ખેતરો ફેરવાઈ ગયા છે બેટમાં, ખેતરોમાં ભરાયા છે કમરસમા પાણી। ડ્રોન કેમેરામાં કેદ આ આકાશી દ્રશ્યો છે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કુણા, નવા કુણા, હીરાચંદની, મુવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા મુશળધાર વરસાદે ચારે તરફ જળ તાંડવ સર્જી દીધું। સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ખેતરો 5-5 ફૂટ સુધીના પાણી એમાં ભરાઈ જતા તળાવમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વાવેતર માટે સંપૂર્ણ રીતે તૈયાર થયેલા ધરુવાળા ખેતરોમાં જ વરસાદી પાણી ફરી વળતા ડાંગરનું તમામ ધરું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું। 1 વીઘા પાછળ ખેડૂતોએ કરેલ 7,000થી વધુનો ખર્ચ એમાં પાણીમાં જતો રહ્યો। ખેતરોમાં પાણીનો ભરાવો થતાં ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો। વ્યથા ઠાલવતા ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાંથી પાણી સુકાવાને હજુ 1 મહિના જેટલો સમય લાગશે। આ જ સ્થિતિ જાલમપુરાના સીમ વિસ્તારની છે। જાલમપુરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદાજિત 1,000થી વધુ વીઘા કૃષિ જમીન પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે। જાલમપુરા ગામમાં તળાવ ભરાતા સૂરજપુરા, નાના અજબપુરા, ઈશ્વરપુરા સહિતના 5 જેટલા ગામોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે। વરસાદી પાણીએ આખા ખેતરને બેટમાં ફેરવી દીધા છે। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોએ વાવેતર કરેલ ડાંગરનો પાક પણ સંપૂર્ણપણે નષ્ટ થયો છે। આકાશમાંથી વરસેલી વરસાદરૂપી આફતે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। ત્યારે આજે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ સ્થાનિક અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। મહેમદાવાદ તાલુકાના 18 જેટલા ગામમાં અતિવૃષ્ટિ થઈ છે। ધારાસભ્યએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને આવતા વર્ષેથી ખેડૂતોને હાલાકીનો સામનો નહીં કરવો પડે તેવી હૈયાધારણા આપી।